શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક 51. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. શ્લોક ક્રમાંક 51 જોઈ લઈએ. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તા પદં ગચ્છન્ત નામયમ. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમપદને પામે છે. શ્રી રામસુખદાસજી સ્વામી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે તે આપણે જોઈએ. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ, કે જેઓ સમતાથી યુક્ત છે તેઓ વાસ્તવમાં મનીષી એટલે કે જ્ઞાની સાધકો, બુદ્ધિમાન સાધકો. આપણે આગળ પણ જોઈશું કે જે મનુષ્ય અકુશળ કર્મોથી દ્વેષ નથી કરતો અને કુશળ કર્મોમાં રાગ નથી કરતો તે બુદ્ધિમાન મનુષ્ય છે. કર્મ ફળના પરિણામમાં આવવાનું જ છે. એના ફળનો ત્યાગ કોઈ કરી શકતું જ નથી. જેવી રીતે કોઈ ખેતીમાં નિષ્કામ ભાવથી બીજ વાવે તો શું ખેતીમાં અનાજ નહીં ઉગે? વાવ્યું છે તો પેદા અવશ્ય થશે. એવી જ રીતે કોઈ નિષ્કામ ભાવપૂર્વક કર્મ કરે છે તો એનું કર્મનું ફળ તો મળશે જ. આથી અહીં કર્મજન્ય ફળનો ત્યાગ કરવાનો અર્થ છે કર્મજન્ય ફળની ઈચ્છા, કામના, મમતા અને વાસનાનો ત્યાગ કરવો. એનો ત્યાગ કરવામાં બધા જ સમર્થ છે. આગળ આવે છે જન્મબંધ વિનિર્મુક્તા. તો સમતાયુક્ત મનીષી સાધકો જન્મરૂપ બંધનથી મુક્ત થઈ જાય છે. કારણ કે સમતા, આપણે આગળના શ્લોકોમાં જોયું કે સમતા એટલે કે સમત્વ, યોગ. તો એનો અર્થ શું થાય છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ ફળ મળ્યું હોય એનામાં સમબુદ્ધિ રાખવાની, હરખ શોક કરવો નહીં, એને કહેવાય છે સમતા. તો સમતામાં સ્થિર થઈ જવાથી રાગ, દ્વેષ, કામના, વાસના, મમતા વગેરે દોષો કિંચિત માત્ર પણ રહેતા નથી. આથી તેઓના પુનર્જન્મનું કારણ જ થતું નથી. તેથી તેઓ જન્મ મરણરૂપ બંધનથી સદાને માટે મુક્ત થઈ જાય છે. છેલ્લું ચરણ છે પદં ગચ્છન્ત નામયમ. નામયમ એટલે કે ન આયમ. તો રોગને કહે છે. રોગ એક વિકાર છે જેમાં કિંચિત માત્ર પણ કોઈ પણ પ્રકારનો વિકાર ન હોય તેને અનામય એટલે નિર્વિકાર કહે છે. સમતાયુક્ત મનીષી લોકો એવા નિર્વિકાર પદને પ્રાપ્ત થઈ જાય છે. આ જ નિર્વિકાર પદને 15મા અધ્યાયમાં અવ્યય પદ, શાશ્વત અવ્યય પદ નામથી કહેવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં સત્વગુણને પણ અનામય કહેવામાં આવ્યું છે. અનામય એટલે કે નિર્વિકાર. વાસ્તવમાં અનામય એટલે કે નિર્વિકાર તો પોતાનું સ્વરૂપ અથવા તો પરમાત્મા તત્વ જ છે. કેમ કે તે ગુણાતીત તત્વ છે જેને પ્રાપ્ત થઈને પછી કોઈને પણ જન્મ મરણના ફેરામાં આવવું પડતું નથી. પરમાત્મા તત્વની પ્રાપ્તિમાં હેતુ હોવાથી ભગવાનને સત્વગુણને પણ અનામય કહી દીધો છે. અનામય એટલે કે નિર્વિકાર. જ્યારે આ શરીરની સાથે માની લીધેલા સંબંધોનો ત્યાગ કરી દે છે ત્યારે તેને પોતાના સહજ નિર્વિકાર સ્વરૂપનો અનુભવ થઈ જાય છે. આ
સ્વાભાવિક નિર્વિકારતાનો અનુભવ થવાને જ અહીં અનામય પદને પ્રાપ્ત થવું એમ કહેવામાં આવ્યું છે. આથી શ્રી ભગવાને સમતા યોગ એટલે કે સમત્વ એની ઉપર અતિ ભારપૂર્વક એને જણાવ્યું છે. એનાથી એ નિયમ સિદ્ધ થાય છે કે જ્યારે ઉત્પત્તિ અને વિનાશશીલ પદાર્થોની સાથે સંબંધ નથી રહેતો ત્યારે સ્વતઃ સિદ્ધ નિર્વિકારતાનો અનુભવ થઈ જાય છે. તેના માટે કંઈ પણ પરિશ્રમ કરવો પડતો નથી. અહીં શ્રી ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મોમાં યોગ જ કુશળતા છે. સાત્વિક કર્મનું ફળ નિર્મળ છે, રાજસ કર્મનું ફળ દુઃખ છે અને તામસ કર્મનું ફળ મૂઢતા છે. આ ત્રણેય પ્રકારના ફળોનો સમતાયુક્ત મનુષ્ય ત્યાગ કરી દે છે. કર્મજન્ય ફળના ત્યાગના બે અર્થ થાય કે ફળની ઈચ્છાનો ત્યાગ કરવો અને બીજું થાય છે કર્મોના ફળ સ્વરૂપ પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી સુખી કે દુઃખી થવું નહીં. અહીં શ્રી ભગવાનનું કહેવાનો છેલ્લા ચરણનો અર્થ એ છે પદં ગચ્છન્ટ નામ એમ. ગચ્છંતી પદના ત્રણ અર્થ થાય જ્ઞાન, જવું અને પ્રાપ્ત થવું. એટલે કે નિર્વિકાર પદને પ્રાપ્તિ થવી. જન્મ મરણથી રહિત અને નિર્વિકાર પદની સ્વતઃ સિદ્ધિ પ્રાપ્તિનું જ્ઞાન થઈ જવું. કારણ કે નિત્ય નિવૃત્તિની જ નિવૃત્તિ થાય છે અને નિત્ય પ્રાપ્તિની જ પ્રાપ્તિ થાય છે. આ શ્લોકથી એ સિદ્ધ થાય છે કે કર્મયોગ મુક્તિનું કલ્યાણ પ્રાપ્તિનું સ્વતંત્ર સાધન છે. કર્મયોગથી સંસારની નિવૃત્તિ અને પરમાત્મ તત્વની પ્રાપ્તિ બંને થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ.